છોટાઉદેપુર જિલ્લા રાઠ વિસ્તારમાં રેત વહન કરતા ટ્રકોથી જાહેર રસ્તાઓને નુકસાન થાય છે, જેના કારણે રેતી ભરેલા ટ્રક પસાર નહીં કરવાનું જણાવતા મારામારી સર્જાઈ હતી। તે મારામારી અંગે રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદી સહિતની નાની મોટી નદીઓમાં રેતી માફિયા સક્રિય બનતા સફેદ રેતીનો કાળો કારોબાર ખૂબ ફૂલ્યો ફાલ્યો છે અને રાઠ વિસ્તારમાં ખાસ રેતીની લીઝો ફાળવવામાં આવી નથી, તેમ છતાં બેફામ રીતે ઉલેચાઈ રહી છે, જેને લઈને જોડાવાંટથી રામપુરા સુધીનો રસ્તો અનેક વખત બિસ્માર બન્યો હોય, જેનો ભોગ જનતા બની રહી છે। ત્યારે બિલવાંટ ગામના રોડ પર એક રેતી ભરેલ ડમ્પર પસાર થઈ રહ્યું હતું, જેને ભોરદા ગામના જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે ભારદારી વાહનોથી રોડ તૂટી જાય છે, જેને લઈને બસ આવતી નથી અને આ વિસ્તારના છોકરાઓને શાળાએ જવાની મુશ્કેલી પડે છે। ખરાબ રસ્તાને લીધે 108 એમ્બ્યુલન્સ પણ આવતી નથી, જેનીથી આ રોડ પર રેતી ભરેલા ટ્રક પસાર કરવા નહીં તેમ જણાવતા રેતીના ધંધા સાથે સંકળાયેલા કેટલાક અસામાજિક તત્વોએ ભોરદા ગામના સામાજિક કાર્યકર્તાઓ ડીગા વડે માર મારતા રંગપુર પોલીસ સ્ટેશનમાં કલમ 323, 504, 506, 2 અને 114 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હું સુખરામ રાઠવા, ભોરદાનો રહેવાસી, તારીખ 22 મેના રોજ મારી સાથે જે ઘટના ઘટી હતી કે ઓરસંગ નદીમાંથી બિનકાયદેસર બિન રોયલ્ટી જે રેતી ખનન કરે છે, જે અહીંયાના અમુક અસામાજિક તત્વો જે એમપીમાં બારોબાર રેતી સગે વગે કરે છે, જેના લીધે અહીંયા અમારા ગામનો જે રોડ છે એ તોડી નાખે છે, જેના લીધે અમે તારીખ 22ના રોજ ભારદારી વાહનને અમે રોકી હતી અને એ ડમ્પર ડ્રાઈવરને અમે સમજાવ્યું કે ભાઈ આ અમારા ગામના માટે રોડ છે, અહીંયા તમારે નહીં લઈ જવાનું, અહીંયા તમારે નહીં પસાર કરવાનું, અને જો તમારે પસાર કરવું હોય તો અમારે ત્યાં હાઈવે બીજો બનેલો છે, ત્યાં જઈને ત્યાં તમે લઈ જાઓ એમ કહીને એ ડમ્પર ડ્રાઈવરને અમે જવા દીધો હતો। પરંતુ અહીંયાના અમુક મિલીભગત જે સમાજને અસર કરે છે, નુકસાન કરે છે, જે માણસો અમારી સાથે અમારા ધંધાના સ્થળે આવીને અમારા પર હુમલો કર્યો અને જાનમાલની ધમકીઓ આપી અને માર માર્યો, જેના લીધે અમે પોલીસ ફરિયાદ પણ કરી છે। જ્યારે અમે સમાજના હિત માટે બોલીએ છીએ ત્યારે આ અમુક અસામાજિક તત્વો છે જે અમને અટકાવવાની કોશિશ કરે છે, જેના લીધે સમાજમાં નુકસાન પહોંચે છે। જ્યારે અમે સમાજ હિત માટે વિચારીએ છીએ, જ્યારે જેમ કે ભોરદા ગામમાં પીએસસી માટે બોલતા હોય કે એસટી બસ માટે બોલતા હોય કે 108 માટે બોલતા હોય, ત્યારે ત્યાંથી અમને એક જ જવાબ મળે છે કે તમારા ગામનો રસ્તો તૂટેલો છે, જેના કારણે અમે આવી શકતા નથી, જેના કારણે પ્રાથમિક સુવિધા મળી શકતી નથી। એટલે અમે આ ભારદારી વાહનને અટકાવવાની કોશિશ કરી હતી, ત્યારે એ લોકો અમારા પર હુમલો કર્યો અને મારવાની પણ ધમકી આપી। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, દસવાડી, છોટાઉદેપુર।